રૂપાલા વિવાદ મામલે હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું ત્યારે 14 દિવસથી ઉપવાસ કરી રહેલા પદ્મિની બાવાળાએ આજે પારણા કર્યા છે। નમસ્કાર, હું છું હિમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિની બાવાળાએ રૂપાલા સામે વિરોધ નોંધાવવા માટે છેલ્લા 14 દિવસથી ઉપવાસ પર હતા। 14 દિવસના ઉપવાસ બાદ તબિયત લથડતા તેઓ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે ટેલિફોનિક સમજાવટ બાદ તેમણે પારણા કરવા માટે મંજૂરી આપી હતી અને સંતોની હાજરીમાં પારણા કર્યા હતા। આવો જોઈએ આ વિડીયો। હજુ પણ આ વિવાદ કઈ દિશામાં જશે એ કહેવું મુશ્કેલ છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો વીરભદ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા તેમજ પીટી જાડેજા અને જેપી જાડેજાએ પદ્મિની બાને સમજાવ્યા હતા। ગાંધીનગરમાં થયેલી બેઠક બાબતે તેમને પૂછતા તેમણે જણાવ્યું હતું કે મને નથી સમજાતું કે સમાજના અગ્રણીઓ શું કરી રહ્યા છે, પરંતુ હું તેમને સપોર્ટ કરીશ, હું તેમની સાથે ઊભી રહીશ। આવી જાણકારી માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।